નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું અને વિશ્વ ઓટિઝમ દિવસની ઉજવણી દિવ્યાંગ અનાથ બાળકો માટે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરાયું। ઉપરોક્ત વિષય જણાવવાનું કે અમારી સાપ્રંત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે છેલ્લા 16 વર્ષથી કાર્યરત છે। સંસ્થા દ્વારા આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે। સાથે આજે વિશ્વ ઓટિઝમ દિવસ હોવાથી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ વિવિધ ચિત્રો અને રંગીન કાગળના કટિંગમાંથી બનાવેલ આકૃતિઓનું પ્રદર્શન રાખેલ છે। તેમજ સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે દાતાઓના સહકારથી કોમ્પ્યુટર લેબ તૈયાર કરેલ છે, જેમનું ઉદ્ઘાટન જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમારના હસ્તે કરેલ, જેથી બાળકો કોમ્પ્યુટર શીખવામાં આવશે। બાળકોને સતત વિકાસ થાય તેવા પ્રયત્ન કરેલ છે। આ તકે જૂનાગઢ કાઠી કન્યા છાત્રાલય પ્રિન્સિપાલ શ્રી જૂનાગઢની આજુબાજુ ગામના અલગ અલગ મહિલા મંડળોના બહેનો ખાસ ઉપસ્થિત રહેલ। આજે એક સાથે 3 કાર્યક્રમ સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જીતુ યોગાનંદ, જૂનાગઢ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। મારા બાળકો આમ કશું કહેવા જેવું નથી। આપણે ખાસ તો ભગવાનની પૂજા માટે અને સુંદરકાંડ માટે એકઠા થયા છીએ, પણ આમનો ખાસ આગ્રહ હતો કે અહીંયા એક વખત આપ પધારો અને જુઓ કે અમે કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ। એટલે ખૂબ જ સરસ કામગીરી કરી રહ્યા છીએ। આપણે ઘરમાં એક બાળક હોય તો બી સાચવવું અઘરું પડી જતું હોય, નહીં તો એકદમ હાલતું ચાલતું અને બોલતું હોય તો બી આપણને બહુ તકલીફ પડતી હોય, ને ત્યાં તો આટલા 87 બાળકોને સાચવવા, રોજે રોજ સાચવવા, એમની આ તો આપણને અત્યારે સારા સ્થિતિમાં બેઠેલા દેખાય છે, પણ એમની ઘણી બધી એવી વસ્તુ હોય કે જે આપણે પોતાના બાળક માટે બી કરતા હોઈએ તો પેલું થાય। એના માટે આ લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં સંસ્થાના પ્રમુખ અને તમામ જે ટીમ મેમ્બર્સ છે એમના ખાસ કરીને એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને ઉત્તરોત્તર તમે આ રીતે પ્રગતિ કરતા રહો અને બાળકોની સારામાં સારી સેવા આપણે સમાજ થકી કરી શકીએ એવી પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। જય હિન્દ। આજે હનુમાન જયંતિ નિમિત્તે આપણે વિજાપુર દિવ્યાંગ બાળકોની સંસ્થાની અંદર આપ લોકોને બોલાવ્યા છે સુંદરકાંડના પાઠ હોવાથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ભેસાણ, પરબ, રાવણી, જૂનાગઢથી તમામ મહિલા મંડળની બહેનો આવ્યા છે। અહીંયા બાળકોને અમે 5-6 વર્ષથી આવીએ છીએ। બાળકોને ખૂબ પ્રેમ અને લાગણી આપીએ છીએ અને આ લોકોના સંસ્થાના જે આ ટ્રસ્ટીઓ છે એ જે સેવા કાર્ય કરી રહ્યા છે એ આપણે ઘરે પણ ન કરી શકીએ એવી માતા પિતા છે એવી લાગણી અનુભવી છે આ લોકોની। એનો આભાર, ખૂબ ખૂબ આભાર છે। પંચમુખી હનુમાન દાદા આપણા પટાંગણમાં બિરાજમાન છે, ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે આજે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલું। આ કાર્યક્રમમાં જૂનાગઢના આજુબાજુના મહિલા મંડળો આવી અને સંસ્થામાં આ કાર્યક્રમમાં ભાગ લીધેલ। સાથે સાથે આજે વિશ્વ ઓટિઝમ દિવસ છે, ત્યારે જે દિવ્યાંગ બાળકો છે તેમને જે વસ્તુ બનાવેલી એનું પ્રદર્શન એક કાર્યક્રમ રાખવામાં આવેલો। એમની જ સાથે સાથે ત્રીજો કાર્યક્રમ કે જે આપણા સંસ્થામાં જે દિવ્યાંગ બાળકો છે એમાં ઘણા બધામાં સુધારો ધીમે ધીમે આવે છે અને પોતે પોતાની રીતે કંઈક કરી શકે, એટલે કોમ્પ્યુટરમાં પણ પોતે આગળ વધી શકે એ રીતે એક કોમ્પ્યુટર લેબનું પણ દાતાના સહકારથી ઉદ્ઘાટન કરવામાં આવેલું। આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને 3 કાર્યક્રમમાં હાજરી આપી અને આ સંસ્થાના કોમ્પ્યુટર રૂમ તેમજ ઓટિઝમનો કાર્યક્રમ ઉજવવામાં આવેલો। સાથે સાથે સુંદરકાંડ આજે ભક્તિમય વાતાવરણ સાથે આ કાર્યક્રમ પૂરો કરવામાં આવે।